નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે આઈજી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાતના તમામ રેન્જ આઈજીના નામની એક જ વિડીયોમાં. સૌપ્રથમ વાત કરીએ રેન્જ આઈજી એટલે શું. આઈજી એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં થોડાક જિલ્લા ભેગા મળી એક 3 થી 4 અને એક રેન્જ બનતી હોય છે. અમુક જિલ્લા બની અને જે રેન્જ બને તેમાં એક આઈજીની નિમણૂક કરાય છે. તેમનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જળવાય તે હોય છે. સૌપ્રથમ વાત કરીએ ભુજ બોર્ડર રેન્જ આઈજી, તો તેના આઈજી છે શ્રી ચિરાગ કોરડિયા આઈપીએસ. તેમાં 2 જિલ્લાનો સમાવેશ થાય છે, કચ્છ પૂર્વ ગાંધીધામ અને કચ્છ પશ્ચિમ એટલે કે ભુજ. બીજા નંબરે વાત કરીએ તો જુનાગઢ રેન્જ આઈજી, ત્યાંના છે શ્રી મહેશ નાયક આઈપીએસ. તેમાં 3 જિલ્લાનો સમાવેશ થાય છે, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર. પછી વાત કરીએ ભાવનગર રેન્જ આઈજીની, તો ત્યાંના શ્રી રાજેન્દ્ર વી અસારી આઈપીએસ. તેમાં કુલ 3 જિલ્લાનો સમાવેશ થાય છે, ભાવનગર, અમરેલી અને બોટાદ. વાત કરીએ પંચમહાલ ગોધરા રેન્જ આઈજીની, તો શ્રી નિલેશ ઝાંઝડિયા. તેમાં પંચમહાલ, ગોધરા અને દાહોદનો સમાવેશ થાય છે. પછી વાત કરીએ બનાસકાંઠા રેન્જ આઈજી, જે હાલમાં જ 2026માં જ નવી રેન્જ આઈજી તરીકે સ્થાપિત થઈ છે. તેનું મુખ્ય મથક પાલનપુર છે. તેના પ્રથમ રેન્જ આઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ આઈપીએસ. તેમાં 3 જિલ્લાઓનો સમાવેશ થાય છે, બનાસકાંઠા, પાટણ અને વાવથરાજ. પછી વાત કરીએ સુરત રેન્જ આઈજીની, તો શ્રી પ્રેમવીરસિંહ આઈપીએસ. તેમાં કુલ સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી એમ કુલ 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે. પછી વાત કરીએ રાજકોટ રેન્જ આઈજીની, તો રાજકોટના રેન્જ આઈજી તરીકે હાલમાં શ્રી નિર્લિપ્ત રાયનો સમાવેશ કરવા થાય છે, તેમની નિમણૂક થઈ છે. તેમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા એમ કુલ 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે. પછી વાત કરીએ ગાંધીનગર રેન્જ આઈજીની, તો ત્યાંના શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ. તેમાં કુલ 4 જિલ્લાઓનો સમાવેશ થાય છે, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા. પછી વાત કરીએ વડોદરાના આઈજીની, વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ. તેમાં કુલ વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને મહીસાગર એમ 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે. છેલ્લે વાત કરીએ અમદાવાદ રેન્જ આઈજીની, તો શ્રી રાઘવેન્દ્ર વત્સ આઈપીએસ. અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને આણંદ આમ કુલ 3 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આમ કુલ ગુજરાતની ટોટલ 10 રેન્જ આઈજીઓ છે, જેમાં અલગ અલગ રેન્જ આઈજી ઓફિસર છે. આમ આવીને આવી અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.